મિત્રો આપણે શીખી રહ્યા છે ચેપ્ટર નંબર 13 તાજેતરના પ્રભાવો અને ટેકનોલોજી. છેલ્લે આપણે ઘણી બધી ટેકનોલોજી વિશે ચર્ચા કરી. હવે આપણે આગળ ચર્ચા કરીશું સંગ્રહ સાધનો અને નવતર પ્રવાહ અંગે, કે જેમાં સર્વર અને ક્લાયન્ટ આપણને ખબર છે અત્યારે કે જે કમ્પ્યુટરમાં ઇન્ફોર્મેશન પડેલી છે કે જ્યાંથી આપણે એને રિક્વેસ્ટ કરીને માગીએ છીએ તેને સર્વર તરીકે ઓળખવામાં આવે છે. આપણે કે જે રિક્વેસ્ટ કરીએ છીએ તેને ક્લાયન્ટ તરીકે ઓળખવામાં આવે છે. વિવિધ પ્રકારના સુવિધાઓ પ્રદાન કરનાર સુવિધાઓને ક્લાયન્ટ સર્વર વિનિયોગ તરીકે ઓળખવામાં આવે છે. ક્લાયન્ટ મશીનને ફાઇલ સંબંધિત સુવિધાઓ પ્રદાન કરતા વિનિયોગને ફાઇલ સર્વર તરીકે ઓળખવામાં આવે છે. ફાઇલ સર્વર એક મશીન હોય છે જે ઉપયોગકર્તાને લોગિન થવા માટે તેને અધિકૃતતા ચકાસે છે અને સિસ્ટમ વહીવટકર્તા એટલે કે એડમિનિસ્ટ્રેટરની નીતિના આધારે ફાઇલોનો ઉપયોગને નિયંત્રિત કરે છે. અત્યારે વિદ્યાર્થી મિત્રો યુએસબી છે કે એક્સટર્નલ હાર્ડ ડિસ્ક છે એવા ઘણા બધા જે ડેટાને બેકઅપ લેવા માટે અથવા અલગથી ડેટાને સંગ્રહ કરવા માટેના એક્સટર્નલ સાધનોનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. પણ અહીંયા કેટલીક ટેકનોલોજી વિશે ચર્ચા કરેલી છે કે જેમાં ડેટાનો સંગ્રહ કરવા માટે અહીંયા એક નેટવર્ક એટેચ સ્ટોરેજ એટલે કે જેને ટૂંકા નાસના નામથી ઓળખવામાં આવે છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો નેટવર્ક એટેચ સ્ટોરેજ, કે જેમાં તમે ડાયાગ્રામમાં પણ જોઈ શકો છો કે અહીંયા એક સર્વર છે અને એ સર્વરમાં બધી માહિતીનો સંગ્રહ કરવામાં આવશે. પણ એ માહિતી ક્યાંથી આવશે? તો એ નેટવર્કમાં તમે જેટલા કમ્પ્યુટરો હશે એ બધા કમ્પ્યુટરની અંદરથી જે કંઈ પણ ફાઇલ ક્રિએટ થશે એ બધી ફાઇલ કે જે સીધી એ આ જે સર્વર જે છે એ સર્વર સુધી એ પહોંચતી કરશે. એટલે કે આ સર્વર આ બધી જ ફાઇલોનો સંગ્રહ કરશે કે જે પણ એક નેટવર્ક એટલે કે નેટવર્કમાં જ એ જોડાયેલું છે. એટલે આને નેટવર્ક એટેચ સ્ટોરેજ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા એનો બીજો ડાયાગ્રામ પણ તમને આપવામાં આવેલો છે નેટવર્ક એટેચ સ્ટોરેજનો, કે જેમાં અહીં તમે જોઈ શકો છો કે અલગ અલગ કમ્પ્યુટર્સ કે જેની સાથે અહીંયા સીધા એ સર્વર સાથે કોઈ સ્વિચની મદદથી, આ સ્વિચ છે ઇથરનેટ સ્વિચ છે કે જેના વડે આ બધા જ કમ્પ્યુટર એકબીજા સાથે જોડાયેલા હોય છે એટલે કે નેટવર્કમાં હોય છે. સાથે સાથે આપણું સર્વર પણ એની સાથે જોડાયેલું હોય છે. એટલે જેટલા પણ કમ્પ્યુટર અથવા જે કંઈ પણ કમ્પ્યુટર પરથી તમે ફાઇલ સ્ટોર કરો છો તો એ સીધી સ્ટોર થશે આ સ્ટોરેજ પર. એટલે કે આને નેટવર્ક એટેચ સ્ટોરેજ તરીકે ઓળખવામાં આવે છે. એવું જ બીજું એક મોડેલ છે સ્ટોરેજ એરિયા નેટવર્ક, કે જેને સાનના ટૂંકા નામથી ઓળખવામાં આવે છે. અને સ્ટોરેજ એરિયા નેટવર્કના અહીંયા તમે જુઓ છો કે સ્ટોરેજ જે છે, હમણાં આપણે આગળના ડાયાગ્રામમાં જોયું કે અહીંયા સર્વર એક જ છે કે જ્યાં અલગ અલગ કમ્પ્યુટર સિસ્ટમ કે જે કંઈ પણ ડિવાઇસ પરથી જે કંઈ પણ ઇન્ફોર્મેશન સ્ટોર કરવા માટે આપે છે તો આ એક જ સ્ટોરેજમાં એ સ્ટોર થશે. પણ અહીંયા તમે જુઓ કે એક કરતાં વધારે નેટવર્ક્સ પરથી જે કંઈ પણ ઇન્ફોર્મેશન આવે છે એટલે અથવા ઘણા બધા નેટવર્ક્સ પરથી જે નેટવર્ક સ્ટોરેજ માટે જે ઇન્ફોર્મેશન આવે છે એ ઇન્ફોર્મેશન એ એક નહીં પણ એક કરતાં વધારે સ્ટોરેજ કે એક કરતાં વધારે સર્વર છે કે પછી એવા કોઈ પણ સર્વર માહિતીનો સંગ્રહ કરવા માટેના ડિવાઇસીસ છે એ ડિવાઇસીસનું આખું એક નેટવર્ક જે ઊભું કરવામાં આવે છે એને સ્ટોરેજ એરિયા નેટવર્ક તરીકે ઓળખવામાં આવે છે. ઓનલાઈન સ્ટોરેજના ઘણા બધા વિકલ્પો છે, જેમ કે આપણે ગૂગલ ડ્રાઇવ્સનો આપણે ઉપયોગ કરીએ છીએ જે ક્લાઉડ બેઝ સ્ટોરેજ કેપેસિટી અથવા ક્લાઉડ બેઝ એક આપણને સંગ્રહ કરવા માટેની એક ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. એ જ રીતે અહીંયા એ ડ્રાઈવ, માઇક્રોસોફ્ટ લાઈવ, સ્કાય ડ્રાઈવ, ફોરસેડ, મોઝી, ડ્રોપબોક્સ, મીડિયાફાયર, ડેલવી શેર આ બધી નિઃશુલ્ક ઓનલાઈન સંગ્રહ કરવાની સુવિધા આપતી આ બધી એક વેબસાઇટો છે. આઈ બેકઅપ અને એમેઝોન S3 એ ભાડેથી સંગ્રહ સુવિધા આપતા એક ઉદાહરણો છે. કમ્પ્યુટર દ્વારા નિયંત્રિત સાધનો ઘણા બધા, કે જેમ કે અત્યારે તમે જોઈ શકો છો કે ઇન્ટેલિજન્ટ હોમ્સ કે એવા ઘણા બધા રોબોટિક્સ દ્વારા નિયંત્રિત સાધનો છે. લશ્કરી વિનિયોગમાં, ખેતી અને પશુપાલનમાં પણ આવા રોબોટિક્સનો અત્યારે ઉપયોગ થઈ રહ્યો છે. વાહન ઉદ્યોગ, સ્વાસ્થ્ય સંભાળ, આપત્તિ વ્યવસ્થાપન, બાહ્ય અંતરિક્ષ અભિયાન, મનોરંજન, કૃત્રિમ બુદ્ધિમત્તા વગેરે ઉપયોગ થઈ રહ્યો છે. જેમાં આપણે ઇન્ટેલિજન્ટ હોમ કે જેમાં આપણે કોઈ મકાનમાં આપણા મકાનમાં દાખલ અથવા આપણા ઘરમાં દાખલ થઈએ એટલે ઓટોમેટિકલી બલ્બ, એસીસ કે જે કંઈ પણ ઓન થવાનું એ ઓટોમેટિકલી ઓન થાય છે. બરાબર છે.
તો એવા બુદ્ધિશાળી એટલે કે ઇન્ટેલિજન્ટ હોમ પણ અત્યારે આ રોબોટિક્સને આભારી છે. લશ્કરી વિનિયોગમાં પણ આવા રોબોટિક્સનો ઉપયોગ કરવામાં આવે છે. ખેતી અને પશુપાલનમાં પણ રોબોટિક્સનો ઉપયોગ કરવામાં આવે છે. વાહન ઉદ્યોગ કે જે વ્હીકલ ઇન્ડસ્ટ્રીઝ જે છે એ વ્હીકલ ઇન્ડસ્ટ્રીઝમાં પણ રોબોટિક્સનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. યાદ રાખવા જેવી વસ્તુ અહીંયા છે, રોબોટિક્સમાં આપણે સ્વયં સંચાલિત કાર, ડ્રાઈવરલેસ કારની આપણે વાત કરતા હતા કે જેમાં યુએસ સ્ટેટ ઓફ નિવાડા દ્વારા 29મી જૂન 2011ના રોજ નિવાડા અને કેલિફોર્નિયામાં ચાલક વિનાની કારની ગતિવિધિઓની મંજૂરી આપતો કાયદો મંજૂર કરવામાં આવ્યો. નિવાડાના કાયદાને 1 માર્ચ 2012ના રોજ અસ્તિત્વમાં આવ્યો અને મે 2012માં નિવાડાના વાહન વ્યવહાર વિભાગે સૌપ્રથમ ડ્રાઈવર વિનાની સ્વયં સંચાલિત કાર માટે લાયસન્સ આપ્યું. ડ્રાઈવર વિનાની કારની યોજનાને આગળ વધારવા માટે જરૂરી ટેકનોલોજી સાથે કુલ 10 વાહનો સુસજ્જ હતા, જેમાં 6 ટોયોટા પ્રાયસ, 1 ઓડી ટીટી અને 3 લેક્સસનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તેમાં આખી પદ્ધતિ કારમાં સંગ્રહાયેલા સ્થાન સ્થિતિ નિર્દેશ કરતો નકશો એટલે કે નેવિગેશન મેપ અને સેન્સર પર આધારિત છે. સ્વયં સંચાલિત કારમાં એવી પદ્ધતિ હોય છે કે જો તેમાં જરૂર પડે તો કોઈ વ્યક્તિ એટલે કે ચાલક પણ તે કારનો કબજો લઈ શકે છે. આ સ્વયં સંચાલિત કારની ચકાસણી માટે એક અનુભવી ચાલક અને બીજો એન્જિનિયર એમ 2 વ્યક્તિને બેસાડવામાં આવ્યા હતા. આ કારમાં બેઠેલ અનુભવી ચાલક કોઈ દુર્ઘટના ઘટે તેવું જણાય તો કાર પર કાબુ મેળવી લેવાની કામગીરી કરે છે. સ્વાસ્થ્ય સંભાળ માટે એટલે કે હેલ્થકેર માટે પણ રોબોટિક્સનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. બાહ્ય અંતરિક્ષ અભિયાન માટે પણ રોબોટિક્સનો ઉપયોગ થાય છે. એમાં ચંદ્રયાન-1 એ ભારતનું એક અભિયાન છે, ભારત ચંદ્ર અભિયાન છે, જે ઇસરોનું પૂરું નામ અહીં આપવામાં આવેલું છે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન દ્વારા કરવામાં આવ્યું હતું. ઓક્ટોબર 2008માં શરૂ કરવામાં આવ્યું હતું અને ઓગસ્ટ 2009 સુધી ચલાવવામાં આવ્યું હતું. ચંદ્રયાન-1 પર રહેલા નાસા એટલે કે નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશનના સાધનોએ અનુમાન કરતાં વધુ પાણીના અણુઓ શોધી બતાવ્યા હતા. મનોરંજન એટલે કે એન્ટરટેનમેન્ટમાં પણ રોબોટિક્સનો ઘણો બધો ઉપયોગ થાય છે. સોની કંપની દ્વારા ક્યુરિયોસિટી નામનો રોબોટ બનાવવામાં આવ્યો હતો, જેના મૂળ સોની ડ્રીમ રોબોટ હતું. તે હ્યુમનોઇડ રોબોટ હતો. હોન્ડા કંપની દ્વારા હાયરબો નામનો રોબોટ બનાવવામાં આવ્યો હતો. તે એક સાથે આવતા અનેક અવાજોને મેળવીને તેને કોઈપણ જાતની તકલીફો વિના જુદા તારવીને તેનું પૃથ્થકરણ કરી શકતો હતો. કૃત્રિમ બુદ્ધિમત્તા એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કે જેને આપણે એઆઈના ટૂંકા નામથી ઓળખીએ છીએ. કૃત્રિમ બુદ્ધિમત્તાનો હેતુ કમ્પ્યુટરમાં એવી ક્ષમતા ઊભી કરવાનો છે કે જેથી તે જ્ઞાન મેળવી શકે અને જરૂરિયાતના સમયે તેનો ઉપયોગ પણ કરી શકે. ચેસની રમતનો પ્રોગ્રામ એ કમ્પ્યુટરમાં કૃત્રિમ બુદ્ધિમત્તા ઉમેરવાનું એક સાદું ઉદાહરણ છે. કમ્પ્યુટરમાં કૃત્રિમ બુદ્ધિમત્તા ઉમેરવાથી તે માણસની જેમ સમજદારીપૂર્વક વિચારતું થઈ જાય છે. ડિજિટલ ફોટોગ્રાફીમાં 1840માં તસવીર ખેંચવાની કળાની શરૂઆત થઈ. વિલિયમ હેનરી ફોક્સ ટાલ્બોટ સૌપ્રથમ ફોટોગ્રાફિક છાપ મેળવવા માટે પ્રકાશ કાગળ અને અમુક ખાસ પ્રકારના રસાયણોને એક લાકડાના ફોકાનો ઉપયોગ કર્યો હતો. તસવીર કલામાં મુખ્ય ફેરફાર ટેકનોલોજીના વિકાસના કારણે અને નવી શોધખોળના કારણે અસ્તિત્વમાં આવ્યો. ડિજિટલ કેમેરાએ તસવીર ખેંચવાની કળામાં આમૂલ પરિવર્તન લાવ્યું છે અને અત્યારે તસવીર કલાને રાસાયણિક પ્રક્રિયામાંથી બહાર કાઢી અને સાંખ્યિક એટલે કે ડિજિટલ પ્રક્રિયામાં પ્રવેશ કરાવ્યો છે. ડિજિટલ કેમેરામાં પિક્સેલની સંખ્યાને દર્શાવવા માટે 10 મેગાપિક્સલ કે 12 મેગાપિક્સલ જેવા આપણે વગેરે દર્શાવવામાં આવે છે. હાલમાં જે કેમેરાઝ છે, જે ડિજિટલ કેમેરા એ ફોટોગ્રાફી માટે પણ વપરાય છે. શરૂઆતમાં મોબાઈલ ફોનમાં 2 મેગાપિક્સલ કેમેરો આપવામાં આવ્યો હતો, પણ 2012માં નોકિયા કંપનીએ 41 મેગાપિક્સલનો ધરાવતો એક કેમેરા એણે લોન્ચ કર્યો હતો. મોબાઈલ ફોનની મદદથી કોઈપણ યાદગાર અથવા આનંદની પળોની તસવીર આપણે ખેંચી શકીએ છીએ. સ્માર્ટફોન વડે તમે અત્યારે જુઓ કે એવા કેમેરાસ કે જે ડિજિટલ કેમેરાસ કે જે સ્માર્ટ કેમેરા તરીકે પણ ઓળખાય છે, સેમસંગ કંપની દ્વારા એ બહાર પાડવામાં આવ્યા હતા. અને એવો જ એક કેમેરા છે એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ ધરાવતો ગેલેક્સી નામનો ડિજિટલ કેમેરા પણ બનાવવામાં આવ્યો હતો. સેમસંગ કંપનીને એવો દાવો કર્યો હતો કે આ કેમેરા 3G અને વાઈફાઈના સમર્થન આપતો હોવાને કારણે સાચા અર્થમાં દુનિયા સાથે જોડાયેલ કેમેરા છે. ઇન્ટરનેટ સમર્થિત ટેલિવિઝન અત્યારે આપણે CRTની જગ્યાએ LED, LCD અને LCD જેવા ટેલિવિઝનનો ઉપયોગ કરીએ છીએ. અત્યારે સ્માર્ટ ટીવીઝનો બહોળા પ્રમાણમાં ઉપયોગ એનો થઈ રહ્યો છે કે જે વાઈફાઈથી કનેક્ટેડ અથવા વાઈફાઈ સુવિધા ધરાવતા હોય કે જેનાથી આપણે અલગ અલગ ચેનલ્સ કે અલગ અલગ આપણે વેબસાઇટોને પણ આપણે એક્સેસ કરી શકતા હોઈએ છીએ. એવી ઘણી બધી જે સ્માર્ટ બરાબર છે, દાખલા તરીકે અહીં તમને આપેલું છે કે LG કંપનીના ઇન્ટરનેટ સમર્થિત ટેલિવિઝન નેટફ્લિક્સનો ફિલ્મનો વિશાળ સંગ્રહ ધરાવે છે. તેમાં ટીવી શો પણ
દર્શાવી શકે છે. અત્યારે આ વસ્તુ સ્વતંત્ર થઈ ગયેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ઘણા બધા ડિવાઇસીસનો અથવા આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એક સિક્કાની જેમ બે બાજુ હોય એ રીતે આની બીજી બાજુ પણ છે કે જેની આડઅસરો છે. બરાબર, આપણે ઘણી બધી એવી ઇલેક્ટ્રિસિટીની પણ ખપત કરતા હોઈએ છીએ કે જે આપણા જે એન્વાયરમેન્ટ જે છે એ એન્વાયરમેન્ટને ઇફેક્ટ કરતી હોય છે. એના ભાગરૂપે એક ગ્રીન કમ્પ્યુટિંગ કરીને કોન્સેપ્ટ અત્યારે અસ્તિત્વમાં છે. 1992માં શરૂ કરવામાં આવેલા એનર્જી સ્ટાર એ ગ્રીન કમ્પ્યુટિંગની દિશામાં એક પહેલું પગલું હતું. અત્યારે ગ્રીન કમ્પ્યુટિંગમાં તમે જુઓ કે ટેકનોલોજીમાં પણ ઘણા બધા ફેરફાર કરવામાં આવે છે, જેમ કે CRT એટલે કે કેથોડ રે ટ્યુબ, બરાબર, ઘણી બધી વીજળીની ખપત કરતું હતું, પણ એના સ્થાને LCD જે છે કે જેનું નામ આપવામાં આવે છે લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે, LED કે લાઇટ એમિટિંગ ડાયોડ મોનિટરનો અત્યારે આપણે ઉપયોગ કરીએ છીએ કે જેનાથી વીજળીનો ઘણો બધો ખપત આપણે અટકાવી શકીએ છીએ. થેન્ક યુ વેરી મચ.